મિત્રો આપણી આગાહી મુજબ જે ઉત્તર ગુજરાતના ભાગો હતા, જે બનાસકાંઠાના જે અમુક તાલુકા, જે દિવદર તાલુકો અને જે પાટણ જિલ્લાના જે અમુક તાલુકા હતા, તેમાં રાત્રિ દરમિયાન જે આ ગઈ રાતે જે 10 વાગ્યા પછીના સમયે જે તોફાન ચાલ્યું છે, જે વરસાદની તોફાન, તેમાં જે પવનની સ્પીડ હતી તે 85થી 90ની વચ્ચેની સ્પીડ હતી અને બહુ ભયંકર તોફાન હેડ્યું હતું. ખાલી 10 મિનિટનું આ તોફાને અમુક લોકોના ઘર પણ ઉડાડી દીધા છે અને ઘણા બધા વૃક્ષો પણ ધરાશાયી થયા છે. આવી અમુક પરિસ્થિતિઓ છે, ગરમી અને બફારો વધુ થાય અને રાતે જો મોઇશ્ચર જે ક્લાઉડ સીડિંગ જે થતું હોય છે, જે વાદળોની અંદર જે ભેજનું પ્રમાણ અતિશય વધી જતા અને જે વાદળોની ઊંચાઈ છે, જે 10થી 12 કિલોમીટરના ઊંચાઈએ જે વાદળો બંધાતા હોય છે, તે આવા તોફાની વાદળો તરીકે ઓળખાતા હોય છે અને આનાથી થોડું સાવધાન રહેવાની પણ જરૂર છે. પાકા મકાનોનો સહારો લેવો આવું જો તોફાન આવતું હોય તો, અને જે ખુલ્લા મેદાની વિસ્તારમાં જતું રહેવું જોઈએ. તમારે જો કાચા મકાન હોય તો ખુલ્લા મેદાનમાં રહેવાની આદત રાખો, કારણ કે આજે વરસાદી સિસ્ટમ છે જે કોઈનું કોઈ વિચારતું નથી, કારણ કે ભયંકર પવન અને વીજળી ગાજવીજ સાથે જે તોફાન ચાલ્યું છે તે હવે ઘણા બધાને યાદ રહેશે, કારણ કે આજે આ સિઝનમાં આવા 2 તોફાનો આવ્યા છે જે ઘણું બધું નુકસાન આપતા ગયા છે.